સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા ધમ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, સંતોષમાં જ સાચું જીવન છે. મિત્રો, લાઈફમાં સુખી થવું હોય ને તો આ એક શબ્દ છે ને એ આપણી લાઈફમાં ઉતારી લેવો જોઈએ. સંતોષ, સેટિસ્ફેક્શન. કેમ કે મિત્રો, લાઈફમાં ગમે એટલું તમે મળે, ગમે ત્યાં તમે પહોંચો, પણ જો સેટિસ્ફેક્શન નહીં હોય ને તો લાઈફ જીવવાની મજા નહીં આવે. અને જીવનમાં ગમે એટલું મળે, આપણી નજર હંમેશા ને એક વસ્તુ ના મેળવી હોય ને એ તરફ જ હોય છે. એ જ આપણો હ્યુમન નેચર હોય છે. અને મિત્રો, આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ લખેલું કે જે વ્યક્તિને જે કંઈ પણ લાઈફ મળ્યું હોય ને લાભ, એમાં એ સંતુષ્ટ હોય ને તેનાથી સુખી માણસ કોઈ નથી. એ છે ને ઈર્ષાથી મુક્ત હોય છે, સિદ્ધિ અને અસિદ્ધિમાં બેયમાં સમાન રહે છે. એટલે આપણા હાથમાં શું છે મિત્રો? મહેનત કરવી. તે આપણે કરતા રહીશું તો બસ જેમ જેમ સમય થતો જાય, જેમ જેમ મહેનત કરતા રહીએ તેમ તેમ આપણને ભગવાન આવતા રહે છે. આ એક સત્ય છે. તો બસ પછી મહેનત કરતા રહ્યો અને આગળ વધતા રહ્યો. અને તમે જો સેટિસ્ફેક્શન તમારી લાઈફમાં છે તો શું થશે? પહેલાં તો હે ને તમે ખુશ રહેશો. જે મળ્યું ને એમાં કુદરતે જે આપ્યું ને એમાં હું ખુશ છું. અને સાચી વાત એ છે કે સેટિસ્ફેક્શનમાં રહીએ ને એ લોકો એને વધુ ખુશ હોય. કારણ કે જો તમે સંતોષથી જીવન જીવો ને તો તમને લાઈફ જીવવાની મજા આવે. અને લાઈફમાં હંમેશા ને ગ્રેટિટ્યુડ અપનાવો કે ભગવાને જે કંઈ પણ આપ્યું ને એમાં હું થેન્કફુલ છું, ભગવાનનો આભારી છું. તો પણ જીવન જીવવાની મજા આવશે. એકવાર ટ્રાય કરજો રહ્યો જીવનમાં કે કાંઈ પણ મળ્યું હોય ને તો ભગવાનને થેન્ક યુ કહેવાનું, કે ગ્રેટિટ્યુડમાં જિંદગી જીવવાની. અને જીવનમાં ગમે એટલી સફળતા મળી હોય પણ લાઈફમાં એક વસ્તુ ના મળ્યું હોય ને તો આપણું ફોકસ હંમેશા ને જે ના મળ્યું હોય ને એના ઉપર હોય. પણ ખરેખર આપણને જે મળ્યું હોય ને ફોકસ આપણું હોય ને ત્યાં આવવું જોઈએ કે ભગવાને આપણે ઘણું બધું આપ્યું છે પણ આપણી નજર નથી. તો હંમેશા નજર જે મળ્યું હોય ને એના ઉપર આપણે આપણી નજર રાખવી જોઈએ. અને જીવન જીવવા માટે મિત્રો શું જોઈએ? તો કે રોટી, કપડાં અને મકાન. તો ભગવાન બધાની જરૂરિયાત પ્રમાણે બધાને આપી દે છે. આપણામાં મિત્રો એક કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ ભગવાન આપી જ દે છે. તો પહેલી તો ચિંતા કરવાની વાત એ ત્યાંથી જ પૂરી થઈ જાય છે કે ભગવાન આપણે કોઈને ભૂખ્યા નથી સુવાડતા. બસ તો પછી મહેનત કરતા રહ્યો, તમને તમારા નસીબનું મળશે. આ એક સનાતન સત્ય છે. આનંદથી જીવો, એકબીજાને મદદ કરતા રહ્યો. અને મિત્રો, ખરેખર આપણા જીવનમાં ઘણી બધી સારી વસ્તુ થતી હોય પણ એ આપણને યાદ નથી હોતી. પણ કંઈક ખરાબ કે નેગેટિવ થયું હોય ને એ આપણને તરત યાદ રહી જાય છે. તો આપણે એમાં જીવનમાં જે સારી વસ્તુ થઈ હોય ને એ યાદ રાખવાની, ખરાબ થઈ હોય એ નહીં. તો આપણને જીવન જીવવાની મજા આવશે. અને એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાને હેલ્પ કરતા રહ્યો, કોઈને થાય એટલી મદદ કરો અને પોતે ખુશ રહ્યો અને બીજાને પણ ખુશ રાખો. તેમાં જીવન જીવવામાં મજા છે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, यदि आपके पास जो कुछ है उसमें आप संतुष्ट और खुश है तो आपसे ज़्यादा अमीर कोई इंसान नहीं है. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર ને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કોમેન્ટ પણ કરજો કે તમને વિડીયો કેવા લાગે છે. આપણે જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.